તો રૂપાલા સાહેબના જેમ આખા સમાજની હું માફી માંગુ છું. જય માતાજી. હજુ એક જ બટન દબાવવું છે, બટન બદલવાનું બટન બદલવાનું હોય. અત્યાર સુધી બહુ દબાયા. બદલવાનું હોય તો જય માતાજી, જય શ્રી મહાકાલ. 5 વર્ષે બોલવા માટે માતા બહેનો ને યુવાને ઉભો કર્યો છે એટલે આવ્યો છું. આંદોલનો કર્યા. એ વખતે શીખતા હતા ગાડી ચલાવતા, એવું આંદોલન કરતા, ગમે તે ઠોકી દેતા. શીખ્યા સંકલન સમિતિ જોડેથી કે આંદોલન કઈ રીતે કરાય. શીખવા મળ્યું મને. ઘરે બેઠો બેઠો શીખતો તો સાચી વાત કરી. મહાકાલની સોગન આખું આંદોલન એસી ઓફિસમાં બેસીને જોઈશ મેં. પણ દરેકની સ્પીચો સાંભળીશ. બપોરે ઊંઘવાનો ટાઈમ હતો મારો 2 કલાક. ઊંઘાતું નતું મારાથી. કારણ કે ઘણી વાર એવું થાય કે ભાઈ આ સમાજની જયારે વાતચીત આવતી હોય ત્યારે લોહી તો ઉકળવાનું. કારણ કે અત્યાર સુધી આપણે સમાજે સહન જ કર્યું છે. હું પહેલાથી કહું છું, સહન જ કરો. રૂપાલા ભાઈએ 80, 70, 75 વર્ષથી દબાયેલી સ્પ્રિંગ ઉપર જે પથ્થર હતો એ ખહેડ્યો. ઝક મારવા ખહેડ્યો. કોને કીધું તું ખહેડવાનું? તમને કયો ક્ષત્રિય કહેવાયો હતો પથ્થરો ખહેડો? એ પથ્થરો તમે ખસેડો છે. એ સ્પ્રિંગ તમારી અન્ન નળીમાં જાય કે તમારી શ્વાસ નળીમાં જાય, તમારો વિષય છે, અમારો નહીં. તમારો વિષય છે. ભડકાઈશ નહીં. હું શીખ્યો છું, એકાંતમાં રહીને હું શીખ્યો છું. હું ભડકાઈશ નહીં. દરેકને હું 2 હાથ જોડીને, કદાચ કોઈ લાઈવ જોતા હોય તોય કહું છું તમને 2 હાથ જોડીને, સંધ્યાકાળનો સમય છે, માતાજી દાદા મહાકાલને યાદ કરીને કોઈ દિવસ ખાખી સાથે ઘર્ષણમાં ના ઉતરતા. કોઈ દિવસ ના ઉતરતા. શા માટે? દરેક આંદોલનો થતા હોય અને દરેક આંદોલનની અંદર પેલા ખાદીવાળા ખાખીનો ઓર્ડર કરતા હોય અને હથિયાર તરીકે ઉપયોગ કરતા હોય. એટલે ખાખી નિર્દોષ છે, ગુનેગાર ખાદી છે. પકડવું હોય તો જબ્બો પકડજો. આ વર્દી નહીં. આ વર્દી તો સેલ્યુટ કરવા માટે જ આપણે. અને ખાદીના ભાઈઓ, તમે ખાદી પહેરી બહુ અમારી પથારી ફેવરી. તમે જે પક્ષમાંથી આવતા હોય, જ્યાંથી આવતા હોય, ખૂણા ખચરમથી આવતા હોય, પણ હવે તમારો હદ, તમારો સમય પૂરો થઈ ગયો છે. રાજકોટની અંદર સ્વયંભૂ 5 લાખ પબ્લિક, 2 થી 2.5 લાખ બહાર. આ ત્યાં શું કરી રહ્યા? આ ભાઈઓ આપણા બધા ત્યાં શું કરી રહ્યા? ન્યાય, નીતિ અને ધર્મની તલવાર રૂપી ખૂંટ રોપીને આવ્યા. ઊભી ભાજપના 2 ભાગ કરવાના છે. ઊભી ભાજપના ભાડમાં ગયું રાજનીતિ. ઊભી ભાજપના 2 ભાગ કરવાના છે. એ કોઈ તલવારથી કાપવાના નહીં. બધો આ બાજુ જો, આ બાજુ જો. બટન દબાવો, મન ફાવે પૂરું કરતો બોર્ડમનું. તમારે સંકલન સમિતિ, દિલથી કહું છું, રમજુબા બાપુ, તમે ગાંધીજીની વાત કરી, અહિંસાની વાત કરી, પણ તમારું જે જનૂન જોઈ મને નવાઈ લાગ્યું. જનૂન તો એવું હતું કે હાલ આપણે યુવાનો શું કહેવા માંગે છે. મને બહુ ગમ્યું. અને સંકલન સમિતિ જે સિસ્ટમથી કામ કરે છે. હું જ્યાં બેસું છું, હું ભાજપ જોડે બેસું છું, કોંગ્રેસ જોડે બેસું છું. સૌથી વધારે ચા હું ભાજપ જોડે પીવું છું. અને તોય એમને કહું છું કે મારા આજીવન ચા નહીં પીવા તો ચાલશે. પેલો મારો સમાજ. ભાજપ ભાડમાં માર નહીં કોઈ કામ જિંદગીમાં. મારે કોઈ વોટ લેવાના નહીં ભાઈ. 2012-13 ધંધો કરતો તો 5 વર્ષ છોડી દીધું. પણ રાજનીતિ કરું તો ના મત કઈ બોલાવજો. હું મેં જાહેરમાં 1000 વાર કીધું છે. કોઈ ફેર નહીં પડતી. અહીં તો પહેલાથી લાલ લોહી જોયેલું. આ ક્યાં આપણે બધું ખાવા બધું. એનો મતલબ એવો નહીં કોઈએ નહીં કરવું રાજનીતિ. આ મારો વિષય છે, અમારો વિષય છે. તમે બધા રાજનીતિ કરો. ભાજપ કોંગ્રેસનો ગુલામ નહીં. ભાજપ કોંગ્રેસનો દલાલ નહીં. ક્ષત્રિય સમાજનો સ્વૈચ્છિક ગુલામ છું. ગુલામ. મારા સમાજનું હું ગુલામ બનીશ તો મને ગમશે. સ્વૈચ્છિક ગુલામ. તમે ઈચ્છા મુજબ ઉપયોગ ના કરી શકો. ટીતોડીના 4 ઈંડા અહીં ત્યાં, 4 દિશા અહીં, 4 ખૂણા ત્યાં. ભાગવાનું કાઢવું પડશે ભાજપ વાળાને જે હોય. અને ભાઈઓ, મહેરબાની કરી આ કમળના બટન ઉપર ભૂલથી હાથ મૂકતા નહીં. પથારી ફેરી જતા રૂંધી અમને. ખુલ્લે આમ કહું છું, હું સંજય છે. હું ભારતીય જનતા પાર્ટીના વિચારધારા વાળો, ભાજપી નહીં. ભાજપની વિચારધારા વ્યક્તિ. ખુલ્લે આમ કહું છું, જ્યાં સુધી ઊભી ભાજપના 2 ભાગ ના થઈ જાય ત્યાં સુધી મારો મત નહીં મળે. ત્યાં સુધી નહીં. તમને સફળતા મળી ગઈ, તમે એવું વિચારો છો તમને સફળતા મળી ગઈ. મારા બધા વડીલો સાંભળજો.
અરે તમારા આંદોલનથી તમે એવું વિચારતા હોય કે ગુજરાતમાં કેટલી સીટો ઉપર અસર પડશે, ભારતમાં કેટલી સીટો ઉપર અસર પડશે, મારે અસરથી લેવા દેવાની, હું મારી વાત કરું છું. પણ આમનું જે મોટું કેન્દ્રનું સંગઠન એમાં ડખા ચાલુ થઈ ગયા. તમે કામ કરી બતાવી. મુખ્ય ઉભી ભાજપના બે ભાગ, કાશીનો નાથ ને કાશીનો કોતવાલ કરશે, એમાં કોઈ બેમત નહીં. હદવટાઈ દરેક ઇલેક્શનમાં ક્ષત્રિય, દરેક ઇલેક્શનમાં ક્ષત્રિય. એટલે તારા કયા વીઘા લઈ લીધા ને, તારું શું લઈ લીધું? અમે પ્રેમથી કહીએ છીએ કે અમારમાં અસ્મિતામાં છે, માથાકૂટ નહીં કરવાની, તો સમજાઈએ નહીં કરવાની, અને કરો તો પછી અમે કહીએ ફોર્મ નહીં ભરવાનું, તો છક મારવા ભરો છો, બધા ભોગવો છો. આ વિશ્વએ સૌથી ખરાબ દિવસ શુક્રવારના ગણેશ વાર. વિશ્વએ ગૂગલ ઉપર સર્ચ મારજો શા માટે શુક્રવાર ખરાબ, એના કારણો રજૂ કર્યા છે. તેમાં ટાઇટેનિક જહાજ ડૂબી તે શુક્રવાર હતું, દુઃખદ ઘટના હતી. અને આપણા આ ભાઈ એમનો વિડીયો બધું શુક્રવારે તો આખું જહાજ ડૂબાન છે. આ શરૂઆત છે, આખું જહાજ એકેય બાકી નહીં હોય. ગમે તે મંદિર માધ્યમ થાય, આ બંને કે ભુવો ને પઠાર બની ફરશે, બાકી એ નહીં ચાલે. ગઈકાલનો 2 દિવસનો જોઉં છું, મારે ના કેવું જોઈએ પણ હું કહું છું, કદાચ હું ખોટો હોય, કોઈ બંદૂક લઈને તો કપાળમાં ગોળી તાકજો. મંગળસૂત્ર સુધીની વાત કરવા માંડી આ ભારતીય જનતા પાર્ટીની હલકી રાજનીતિ. મંગળસૂત્ર હદ કહેવાય, હદ કહેવાય કે તમે એવો શબ્દ વાપરો કે ભાઈ તમે અમને મત નહીં આપો તો તમારી પત્નીનું મંગળસૂત્ર નહીં દે. હું આવું તમને બોલીશ તો તમને ગમશે. આનો મતલબ શું થયો? આનો મતલબ દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે, તમામ નેતાએ એ બાદશાહને કહેવું પડે, ગો બાદશાહ બાપમાં રો, બહુ અભિમાન સારું નહીં. અરે મંગળસૂત્ર હદ કહેવાય, હદ. તેનો મતલબ શું થયો કે જે ભાજપનો મત આવશે એટલે એનો મતલબ કે એનું મંગળસૂત્ર સલામત રહેશે એના ઘરનું, અને નહીં આપે નહીં રે. ના મત થોડા છે, મર્દ છે, મર્દ. તાકાત ચા ખાલી બોલવામાં પથારી ફેરવાઈ છે આખા ભારતની અંદર. મંગળસૂત્ર તો દૂરની વસ્તુ છે. એટલે આવી બધી વાતોમાં, ભ્રામક વાતોમાં પડતા નહીં. કચ કચાઈને ભાજપ વિરુદ્ધ મતદાન કરજો. એકનું એક મતદાન દર વર્ષે દબાવાય નહીં, બદલતા રહો. ઘરે રિનોવેશન માંગે 80 વર્ષે, કોઈ ટેન્શન નહીં, કોઈ ફેર પડતો નહીં. પેલા ખેતી કરતા હતા, અત્યારે ખેતી કરીશું. કોઈ ટેન્ડર પાસ નહીં કરવાનું, જે કરવું એ કરે. વિકાસ વિકાસ વિકાસ. પુલ પડ્યો પાલનપુરમાં, પોલો હરો વિકાસ. પુલ સુરતમાં પડે, શેનો વિકાસ? પણ ક્યાં પડ્યો? હમણાં મોરબીમાં પડ્યો, મરી ગયા ચિચકારીઓ, કોઈ નહીં સંભળાય. તારે એ સાંભળવાનું સમય જા. પણ એક બાજુ ત્યાં બેઠો હોય પેલો ભાઈ, અને ત્યાં નાવડામાં નાના નાના છોકરા મરી ગયા. એક દિવસ, એક સેકન્ડ માતા તારી યાદ તો કોઈ નાના છોકરા મરી ગયા, આ સરકારમાં મરી ગયા. બીજી XYZ સરકારમાં જો કોઈનો નખ ઉખડતો હોય બીજી સરકારમાં, તો આખી સરકારને ઘેર લાવી દે એટલી તાકાત બતાવતો. આજે આટલા બધા પોલો વિકાસ, પણ કોઈને દેખાતું નહીં. કોઈ બધા કે વિકાસ, વિકાસના નામે વિનાશ છે. તિજોરી ખાલી છે. કોણ એવું કે હું તિજોરી પર હાથ નહીં મૂકવા દઉં? હમ ખાવાય હવા રૂપિયો ના હોય ને એ કે તિજોરી પર હાથ. હમ ખાવાય હવા રૂપિયો નહીં, દેવાદાર થઈ ગયા. સમજી લેજો. તમારા મારા ભરવાના, તમારા મારા બધાના ગોલ્ડ લોન છે, આ લોન છે, તે લોન છે. પહેલા નથી. પહેલા પોસ્ટમાં પૈસા 500 જમા કરાવતા દર મહિને, અત્યારે લોનો લેતા થઈ ગયા. એટલે શેનું બજેટ ને શેની GST જોવાની? આપણા ઘરને જોઈ લો. ભાઈ તારે કઈ વધ્યું છે? ના, લોન ચાલુ છો કે હા, તો બંધ કર ને બે ધંધો. ક્યાં સુધી? તમે ખાલી એક વાર ઊંધું મતદાન કરો. આ સીધા ના થાય તો મહાકાલ તમે મહાકાલ દાદા જોડી સમજી લો. સીધા થઈ ઊંધું કરો, કચકચાય. ના ગમતું હોય કરો. આયુર્વેદિક નો નિયમ છે, તરત હું મૂકું છું. આયુર્વેદિક નો નિયમ છે, તમારા શરીરની અંદર બીમારી આવે ને તો જે શાક તમને ના ભાવતા હોય ને એ શાક તમારે ખાવાનું, એટલે મહિનામાં તમારી બીમારી સારી થઈ જાય. તો હું તમને એ કહું છું, હવે આ શાક તમને ના ભાવતું હોય પનીરનું, તો મિક્સ વેજ છે આપણે. હું ટેન્શન, કોઈ ટેન્શન નહીં. હો, મારાથી બોલવામાં ભૂલચૂક થઈ હોય તો રૂપાલા સાહેબના જેમ આખા સમાજની હું માફી માંગુ છું. હો, જય માતા.